જો આ છે ને મુખ્ય પ્રવેશ દ્વાર છે. જો તમે જો ઉપર આ આખો નકશો છે કિલ્લાનો. હા જો તમે આનથી શરૂઆત થાય. આ લખ્યું છે મુખ્ય પ્રવેશ દ્વાર. જો અહીંયા છે ને ટિકિટ લેવાની, પછી આનથી એન્ટર થવાનું છે. હવે આવો કંઈક ગેટ છે. હેલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર તમારું નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો હાલ આપણે જુનાગઢમાં આવી ગયા ને ભાઈ. આવ્યા ને ત્યારનો ભાઈ વરસાદ ચાલુ થયો છે. અને ભાઈ અત્યારે અમે ઉપરકોટ કિલ્લામાં છે ને આવ્યા છીએ ને ભાઈ. જો હર્ષભાઈ ને મિલનભાઈ કેમ છે ભાઈ? મજા જાણકારી દીધો. આ બહુ સારી જાણકારી છે, તમારે બધાને જરૂરિયાત નથી. આ તોપ છે ને એના ટાયર જોઈ લેજો. આ તોપ ફરતી નથી, એટલે કોઈને અહીંયા આવીને મુશ્કેલી લેવી નહીં કે આ તોપ કેમ હલતી નથી. બાંધેલી છે એટલે ભાઈ. પેલા સમયની આમ તોપ તો જોવો ભાઈ. આ છે ને છે લોખંડની છે તોપ. જોવો તમે ભાઈ કેવી તોપ હશે છે શરૂઆત જૂના જમાનામાં ભાઈ. જો અને અહીંયાની કંઈક માહિતી છે ભાઈ આપણે જોઈ તોપની. જો ગિરનાર પર્વતનો નજારો આનથી બતાવ્યો. જો તમે છે ને સ્ટોપ કરીને તમે વાંચી લેજો, આખો લેખ છે ભાઈ. જોરદારનો ભાઈ વરસાદ પડે ને અહીંયા. જો તમે છે ને વાતાવરણ એક નંબર થઈ ગયું ને વેધર પણ આમ જો તમે લીલું છમ ફૂલ મોજ. આ જો આ બધું છે ને કિલ્લાની અંદર છે ને જંગલ વિસ્તાર જેવું છે બધી કરતી. જો વાહ ભાઈ વાહ ભાઈ બન ગયો અમારો નિંજા થોડી જાય છે. નિંજા થોડી ભાઈ જોરદારનો. હજે વરસાદ પણ નામ બંધ લેવાનું નામ જ નથી લેતો. સવારને આવ્યા ને સવારે જોયું ને તો ફૂલ ગરમી થતી, તડકો હતો ને. અને બપોરે થયું ને ભાઈ વરસાદ કઈ પડ્યો છે જોરદારનો. હા અત્યારે થોડોક ધીમો થઈ ગયો પણ જો તોય પલ્લી ગયા અમે. પછી એવું કરવું, ટિકિટ લઈ લીધી હતી. અહીંયા તમે આવો ને તો પર પર્સન 100 રૂપિયા ટિકિટ છે ઉપરકોટ આવવાની, એટલે ફરજિયાત. અને 100 રૂપિયા તમારા ડિપોઝિટ લે. એ તમે એક બેલ્ટ આપે, એ બેલ્ટ તમે પાછો જો ને એટલે એ 100 રૂપિયા તમને પાછા રિટર્ન આપી દે. એટલે એવી રીતે કંઈક અહીંયા ઓલું છે ટિકિટ બારી. તો અને ભાઈ જો અહીંયા બધું છે ને નકશો ને એવું બધું જો કંઈક લખેલું છે ને ઇતિહાસ. ચુડાસમા વંશનું છે કંઈક રામ એલંગ. આ બધા રાજા જે થઈ ગયા ને એ બધાનો ઇતિહાસ ને એવું બધું અહીંયા ઘણું જોવાલાયક હતું. પણ યાર આજે છે ને બ્લોગ જ કાંઈ સરખો ઉતર્યો જ ને, કેમ કે વરસાદના લીધે કાંઈ ઉતાર્યો તો અત્યારે ધીમો છે ને તો આપણે ચાલુ કરી દીધો. મેં કીધું કાંઈ નહીં, થોડોક આપણે બ્લોગ ચાલુ કરી દઈએ. એટલે આપણે આવ્યા ધક્કો એ ફેલ ન થાય અને ટિકિટ લીધી એ કાંઈ ફેલ ન જાય. એટલે કાંઈ નહીં, આપણે બ્લોગને તમને બધું બતાવી, જેટલું બતાવાય એટલું બધું બતાવું છું તમને. આ કંઈક જો નવઘણ કૂવો છે, એનો ઇતિહાસ જો તમે જોઈ શકો છો. નવઘણ કૂવો એ તમને બતાવું છું. નવઘણ કૂવો જો ભાઈ બહુ લાંબુ નથી થવું. હે હાલો નીચે જઈને તમને બતાવી અંદર કેવું છે નહીં. હાલો જો ભાઈ નવઘણ હતા ને એના કુળદેવી હતા ખોડિયારમાં. તો એની જો ભાઈ મંદિર અહીંયા છે ને જો અહીંયા લખ્યું છે નવઘણના કુળદેવી ખોડિયારમાં. જો તમે દર્શન કરી લો. આ છે ખોડિયારમાંનું મંદિર ભાઈ. જો જગ્યા પણ જોરદારની છે, અંદર જઈને દર્શન કર્યું. હાલો ભાઈ જો ખોડિયારમાં છે. બધા કોમેન્ટમાં લખી નાખો જય ખોડિયારમાં. ભાઈ જો કબૂતરાનું ઘર જો તમે કેવી કલા છે. પેલા સમયનો બધું જો કબૂતરા માટે રહેવા માટેનું. જો ભાઈ જો આપણે અંદર છીએ ને હાલ નવઘણ કૂવાની અંદર છીએ ભાઈ. એની ભાઈ જો તમે કૂવો તમે જો આ કૂવો છે. હા કોઈ જોજો આ છે નહીં, ઊંડો છે લાગે. આપણે આમાં કોઈને ખબર ન રહે, આમાં પડી જાય. જો ભાઈ પાણી પડે આમ જો તમે કૂવાની અંદર. આ છે નવઘણ કૂવો. ભાઈ જોવો તમે જોરદારનો ભાઈ છે ભાઈ. જો હાલતા થઈ કાલે એમ જ જવાનું છે તમારે રીતે. જો આમાં ચડવાનું. જો થાકી જાય ખાલી તમે કૂવો ચડીને આવ્યા. 400 પગથિયા જેવા છે. કાલે કેમ થાય 10,000 પગથિયા? હે પેલી વાર ચડી છે, જોઈ છે. હાલો ચડી જાઓ. જો ભાઈ આ કોને યાદ છે?
આવતું ખબર ટમેટું રે ટમેટું ઘી ગોળ ખાતું તું નદી નાવા જાતું તું અસ ને આમાં ઢસ. જો ભાઈ બેલ વગાડવાનો છે હવે. હા શું છે વગાડી દો. વગાડી દીધો. જો આ બીજું મામાનું ઘર કેટલે દીવો તમે વાંચી લ્યો. આવું બધું આવતું ખબર ને. જો આ બીજું આવી ગયું એક બિલાડી જાડી હોવું જો તમે જોઈ શકો. આ ભાઈ જો બધું છે ને આ જૂની યાદો તાજી કરાવે છે. જોરદારનું ભાઈ આ જો લખ્યું અડકો દડકો દઈ દડુકો ની ભાઈ આપણે આ કરતા ને ભાઈ જો અહીંયા હાથી ભાઈ જાડા હોવું જો. તો ફેમિલી એટલું વસ્તુ તમને બતાવ્યું. તો અત્યારે હાલ જો ધીમે ધીમે અમે છે ને આગળ જઈએ છીએ બે ભાઈ જો. અને અત્યારે વરસાદ રહી ગયો કા હર્ષભાઈ આખો દી આવ્યો અત્યારે રહી ગયો. એમ વિચારે છે નાવાની કેવી મજા આવી? બહુ મજા આવી. કપડા હુકાય તો સારું છે. ના મારો શર્ટ ને એવું થોડું ઘણું તો સુકાઈ ગયું છે એટલે કઈ વાંધો નહીં આવે. પણ આ પેન્ટ એક જો જીન્સ ના છે ને એટલે. અને આ ભાઈ શૂઝ પહેરીને આવે કીધું ચંપલ પહેરો પણ નહીં. કા કેવું લાગે છે હવે? બહુ ગંદુ લાગે છે. ગંદુ લાગે છે. અને મિલનભાઈ તે જો ભાઈ આયલા જાય છે. હુકાઈ ગયો આખો. હે મિલન તો હુકાઈ ગયો આખો. એ તો હુકાઈ એ ભીનો જ છે જો ને થોડો ઘણો. જરાક વખત હુકાઈ જાય ને. અને ભાઈ જોરદારનું ભાઈ જો તમે લોકેશન જુઓ તમે કેવું એક નંબર છે ને. બધા જો ફેમિલી સાથે ફરવા પણ આવેલા છે. આવો કંઈક ઉપરકોટનો કિલ્લો હતો. આવો કંઈક કિલ્લો હતો. અને હજી થોડુંક આગળ આવે તો બતાવું છું. નકર પછી આપણે એન્ડ તરફ જઈશું. તો હાલો અંદર જઈએ. અને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી દેજો. અંદર જો બધા બીન ભાગી ગયા જો આ બધું વાયા મારવા દોડ્યું છે ભાઈ જો આવું કંઈક છે અંદર. નીચે ઉતરવાનું ભાઈ વાંદરા જો બેઠા છે ભાઈ જો અંતિમ છે ને હેઠેથી ને હવે એવું ભાઈ રસ્તો છે જોઈ શકો. આવો કંઈક રસ્તો છે ને જોરદારનો ભાઈ. ભાઈ કિલ્લો જો વાતાવરણ જો તમે બીજું કાંઈ નહીં એક નંબર છે ભાઈ. જો આ કંઈક છે ફિલ્ટર પ્લાન્ટ ફિલ્ટરનું પાણીનું છે ભાઈ. જો આ પહેલાના સમયનું જો ભાઈ પાણી ફિલ્ટર કરતા ને કેવું જોરદારનું છે. અત્યારે ભાઈ નાના ઘરે ઘરે ફિલ્ટર છે પણ આ જો પહેલાના સમયમાં જો ભાઈ આવી રીતે પાણી છે ને ફિલ્ટર થતું હોય એ આખું છે. મેં તમને બહાર બતાવ્યું ને એ છે. જો કડાનો ટોપ છે ઉપરકોટની. અહીંયા જો એનો બધો ઇતિહાસ લખેલો છે. 3.86 મીટર લાંબી છે આ ટોપ. પંચ ધાતુની બનેલી હોય એ પછી હાલો જો હા કડાના ટોપ છે. જો આખું જુનાગઢ જો ભાઈ આખું જુનાગઢ બતાવ્યો. આખું જુનાગઢ ભાઈ જો આ બાખા છે ને એમાંથી જો તમને જુનાગઢનું દેખાય. આમાં છે ને પહેલાના સમયમાં આનથી સૈનિકો આનથી જોતા જ્યારે આક્રમણ થતું ને આમાંથી જો તમે જોઈ શકો દેખાય છે ને. જો આમાંથી તમને આછું દેખાય જો અહીંયા દેખાય. જો અહીંયા બાખા મૂકેલા અહીંયા જો ગોકુળ ગાય જ છે ને. અહીંયા જો ક્રોસમાંથી દેખાય છે ને આનથી જોતા આ બધા જો આવી રીતે છે. હવે જોવા આવી કંઈક જગ્યા છે ભાઈ. જો આ કંઈક છે સંગ્રહાલય પુરાતત્વના અવશેષો જો આવું બધું મળ્યું હોય ને એ બધું આની અંદર છે. પણ અહીંયા તાળું મારેલું છે એટલે નહીં દેખાડું. પણ અહીંયા જો લેખ લખ્યો તમે વાંચી લો. પહેરદારીની જગ્યા એટલે જે હંતાઈને જોતા ને નિરીક્ષણ કરતા ને રક્ષિત સ્થળ એ તમને હવે બતાવું. પહેલાં જોઈ લો અહીંયા જો આનથી જવાનું છે આપણે. અંદર છે રક્ષિત. હા ભાઈ અર્ધ ગોળાકાર કોઠો અને ઝરૂખો છે. અડધો જ જો તમને બતાવું. આવો કંઈક છે કોઠો અને ઝરૂખો કે ને એ આવી રીતે જો અડધો ગોળાકાર એટલે અડધો જ ત્યાં ફૂલ નહીં પડઘાય પડે. જો હલો જોયું ને પડઘા પડી. વરસાદ ભાઈ પાછો ચાલુ થઈ ગયો છે ભાઈ. જો ભાઈ તોપ છે ને આનથી દુશ્મનો આક્રમણ કરતા ને એટલે આનથી પડવામાં આવતી. જો આ એક તોપ છે પછી આ નાની તોપ છે ને આ ભાઈ જો તોપ મોટી આખા કોટમાં છે ને મોટી તોપ આ છે. આ નાનામાં નાની આ હાવ નાનામાં નાની. આનથી જો આખું જુનાગઢ કવર થઈ જાય છે ને ભાઈ જોરદારની.
હા ટોપ જોવો તમે ભાઈ, કેવી મજબૂતાઈ. ભાઈ જો આનો ટોપનો તમને ઇતિહાસ દેખાડું. જો ભાઈ આ ટોપનું નામ છે નીલમ ટોપ. આ મોટી જે ટોપ છે ને એનું નામ છે નીલમ ટોપ. એનો જો ઇતિહાસ છે કંઈક તમે વાંચી લેજો સ્ટોપ કરીને. અને આ ટોપ જે છે ને એનું નામ છે માણેક ટોપ. એનો ઇતિહાસ છે, જો તમે વાંચી લેજો. જો આવો કાંઈક છે ને રાજાનો મહેલ છે. આવું અંદરની સાઈડ બધું જોવાનું ને એવું બધું હતું અંદરની સાઈડ. આનાથી જો અહીંયા નીચે જોવાનું બધું છે. આવો કંઈક કિલ્લો છે રાજાનો. ભાઈ જો જૂના જમાનાનું બધું જો ભાઈ અવશેષો છે. જો લખ્યું સંગ્રહાલય. જો આ બધું છે ને આ બધું જૂના જમાનાનું છે. ખંડિત થઈ ગયું ને પણ આ અવશેષો પીડાયેલા છે. જો આવું કંઈક છે. હા જો તોપનું છે તોપ. જો છે ને ભાઈ તમે આનું બાંધકામ નહીં જોવાનું કેવું જબ્બર છે. જો હે કેમ ભાઈ હર્ષભાઈ કે છે આ થાંભલા છે ને ગણાય એમ નથી એવી રીતે છે. ગણો ને તો કાંઈક ને કાંઈક મિસ્ટેક કા ભૂલ થઈ જાય એમ કહે છે ભાઈ. આ છે રાજાનો મહેલ. જો હાલો તમને જો આ બધા આખા કિલ્લાનું બધું છે. જો આપણે બધું જેટલું ફેર્યા ને બધું આપણે જોઈ લીધું. જો અહીંયા ત્યાં પહેલાં સમય કેવું હતું ને અત્યારે હવે કેવું છે. જો પહેલાં આવું હતું પછી આવું થયું પછી અત્યારે આવું છે હાલ. જો અહીંયા ત્યાં આ અડી કડીની વાવ ને એ બધું છે. અને અહીંયા જો કંઈક છે માતાજીનું કંઈક લાગે છે. અહીંયા કંઈક છે ભાઈ માતાજીનો જો અહીંયા મૂકેલું છે કંઈક. હા દરવાજો ને ભાઈ તમે આનું બધું કોતરકામની જો નકશી કામ ભાઈ જૂના જમાનાનું જો છે ને ભાઈ જોરદારનું બધું. અહીંયા કંઈક છે. આ કાંઈ ખબર નથી પડતી. આ કોને ખબર છે? આ બે વસ્તુ છે. આવું કંઈક કોમેન્ટમાં કહેજો કોઈ જેને ખબર હોય નહીં. જો આ છે ને મુખ્ય પ્રવેશ દ્વાર છે. જો તમે જો ઉપર આ આખો નકશો છે કિલ્લાનો. હા જો તમે આનથી શરૂઆત થાય. આ લખ્યું છે મુખ્ય પ્રવેશ દ્વાર. આ જો ભાઈ પહેલા સમયમાં ઘંટી ઘઉં ને એવું દવાય ને એનું છે. જો જોઈ શકો છો અહીંયા છે જો છે ને જોરદારનું. આ બધી ઘંટી છે પહેલાંના સમયની. અહીંયા છે આ બધું આખું કિલ્લાનું બધું બાંધકામ જો આવી રીતે બધું અમુક વસ્તુ રિનોવેશન કરેલું છે અને અમુક એવું બધું છે. જો અહીંયા બધો લેખ લખેલો છે. અહીંયા જો અહીંયા ભાઈ શંખ. આ ઉપરકોટ કિલ્લામાં રિનોવેશન દરમિયાન આવેલા પૂરે જો આવું બધું છે ને મળી આવ્યું છે. શંખ ને એવું બધું કંઈક છે આવું રીતે. અહીંયા ત્યાં કંઈક છે. જો અહીંયા કંઈક લખેલું બધું જોઈ લેતો. વાસણોનું કંઈક છે એમ કહે છે આમાં. હા એ ત્યાં તમે એનું કોતરકામ ને ભાઈ એ જ તમે જુઓ કેવું જોરદારનું છે. જો ભાઈ દરવાજો તમે જો લાકડાનો છે. જો છે ને ભાઈ જોરદારનો. ના જો શરૂઆતમાં આવે ને તો આવું કંઈક માતાજીનું મંદિર આવે. અત્યારે તમને બતાવી દઉં. શરૂઆતમાં નહોતું બતાવ્યો. આવું કંઈક જોવા સ્ટાર્ટિંગમાં છે ને આવું કંઈક છે. તો અહીંયા બધું બંધ છે. અને જો હર્ષભાઈની જો કેવું પાણી આવેલું આમ. જો ગણપતિ દાદાનું જો લાડવા ધરાવેલા છે. આ સ્ટાર્ટિંગમાં જો અહીંયા મૂર્તિ છે મોટી જબર ગણપતિ દાદાની જોવા તમે. તો આ રીતે બધું જો જૂનું સ્મારક છે પહેલાંના નકશી કામના. જો છે ને કેવું કોતર કામ કરેલું છે. આ અત્યારે મૂકવામાં આવ્યું છે શોમાં.
જો આ બધું છે ને ભાઈ પહેલાંના જે 1162નું કંઈક લખેલું છે. જો આ ગેટ છે મોટો જબર, તમે જુઓ ખાલી લાકડાનો કવડો મોટો ગેટ છે, દરવાજો. હા એની બારી છે. જો ભાઈ તમે આ ગાડીમાં તમારે જવું હોય ને તો આમાંય તમે છે ને પૈસા દઈને તમે આમાં બધું જોઈ શકો છો. જો આવી ગાડી આ. તો ફેમિલી આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ, પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે ફૂલ મસ્ત તગડો વિડીયો વ્લોગ આવવાનો છે. તો છે ને નવા આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય. અત્યારે વાગી ગયા સાંજના 7. તો હવે આપણે નીકળ્યા ઘરે. બાય બાય.